નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના. વીજળીના નિયમોમાં ફેરફાર એટલે કે નવું પાવર કનેક્શન. હવે તમારા દેશમાં નવું વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે ને. એટલે કે મિત્રો, મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. હવે ગામડાઓને નવી વીજ મીટર માટે 30 દિવસ લાંબી રાહ જોવી નહીં પડે. તે 15 દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે, જે વીજળી બિલમાં સુધારો કરી. ઉર્જા મંત્રી જાણકારી આપી છે કે વીજળી અને સોલરના નિયમો હળવા કર્યા. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આ ખેડૂતોને 9,000નો હપ્તો. એટલે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં આજે પણ 50થી વધુ વસ્તી આજીવક માટે ખેતી નિર્ભર છે. જે ખેડૂતોને આર્થિક રીતે સુધારવા માટે સરકાર સમેતર વિવિધ યોજના અમલ મૂકતી રહે છે. આમની એક મહત્વ યોજના છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, જે 2018માં શરૂ કરવામાં આવી હતી. આ સમાચાર અનુસાર દિલ્હી સરકાર ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે કે જે અંતર્ગત દિલ્હીના ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયા મળશે. આનો અર્થ એ થયો છે કે તેમને આ રકમ 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, હવે એટીએમ મશીનમાં 100 અને 200ની નોટો તંગી સર્જાશે નહીં. એટલે કે લોકોને ફરિયાદ રહે છે કે એટીએમમાંથી 100 અને 200 રૂપિયાની નોટો ઓછી નીકળે છે અને 500ની નોટ વધારે નીકળે છે. જે ભારતીય રિઝર્વ બેંક હવે આ સમસ્યાનું ધ્યાનમાં રાખીને મોટી એક્શન લીધી છે કે કેન્દ્ર બેંક દેશની બેંકો ખાતરી આપતા કહ્યું છે કે એટીએમમાંથી 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટો પણ નીકળશે. આરબીઆઈ કહ્યું છે કે સામાન્ય જનતાઓને આ નોટો મળી રહે તે જરૂરી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સરકાર આપશે ફી ઇન્ટરનેટ. એટલે કે દેશના મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા ફી ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકારે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં દેશના પછાત અને ગરીબો વર્ગ લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયા દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રપતિ ગૃહે આ બિલ પર વિચારણ કરવાની ભલામણ કરી છે. આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 12,000 રૂપિયાની સહાય. એટલે કે ગુજરાત રાજ્યમાં ગરીબો પરિવારોને દીકરીઓને કલ્યાણ કુંવરબાઈનું મામેરી યોજના ચાલે છે, જે લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધા એમના ખાતામાં સહાય ચૂકવશે. કુંવરબાઈનું મામેરી યોજના એસસીવી વર્ગ કન્યાઓને, ઓબીસી વર્ગ દીકરીઓ તથા આર્થિક રીતે નબળા પરિવારોને દીકરીના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજના લાભધીઓને દીકરીને ઠીઠ ₹12,000 રૂપિયા જમા કરવામાં આવે છે. તારીખ 1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવા કન્યાઓને 10,000 રૂપિયાની સહાય. ગુજરાત કન્યાઓને તારીખ 1/4/2021 પછીના લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય યોજના. વાર્ષિક આવક મર્યાદાઓ વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદા ધોરણ 6 લાખ નક્કી કરેલ છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, લોન માફી નિર્ણય. એટલે કે હાલ મંદી વચ્ચે ખેડૂતો લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેવામાં મિત્રો, તેલંગાના ખેડૂતોને લોન માફી કરવામાં આવે છે અને તેલંગાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજના જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લીધેલી ખેડૂત માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે. અને આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. શું ગુજરાતમાં લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ, તેના વિશે કોમેન્ટ કરીને જરૂરથી બતાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સાવધાન આગાહી. 5 દિવસ ખૂંખાર મેઘ. એટલે કે આગામી 23 જુલાઈથી બંગાળની ઉપસાગરમાં એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમ પ્રભાવિત વરસાદ પાટો છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશ પસાર કરીને ગુજરાત પૂર્વ વિસ્તાર સુધી પહોંચશે. પરિણામ ખાસ કરીને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચીમકી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો, કૃષિ મંત્રીની મોટી જાહેરાત. એટલે કે રાજ્યના ભાગ્યાત ખેતી વાવેતર માટે સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં ભાગ્યાત ખેતી માટે સેન્ટર બનશે. આ સેન્ટરમાં ભાગ્યાત ખેતી
માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે, જે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ પાગ્યાત ખેતીનું વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે, જે ઉલ્લેખનું છે કે પાગ્યાત ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, કિલો ફેર ભાવ નહીં પરંતુ 20% નફો આપવા માંગ સાથે પશુપાલકોની બેઠક. એટલે કે સાબર ડેરી સામે પશુપાલકોને સતત 7 દિવસ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. કિલો ફેર ભાવ નહીં પરંતુ 20% નફો આપવાની માંગ સાથે આસપાસ ગામનો પશુપાલકોને મોડાસાના સજાપુર ટીટી શહેરમાં બેઠક યોજી હતી, જેમાં 66 દૂધ મંડળીઓ આગેવાનો હાજર રહ્યા હતા. અરવલ્લી જિલ્લામાં 80% ઉપરાંત દૂધ મંડળી હજુ પણ બંધ હાલતમાં છે અને પશુપાલકોને હજુ પણ સાબર ડેરી સામે રોષ ટાળવી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને જુલાઈ અંત સુધી 2019-20ના પાકમાં વીમો રકમ મળશે. એટલે કે પાક વીમાની રકમ જૂનાગઢમાં ખેડૂતોને વંચિત રહી ગયા છે, તે ધારાસભ્ય અરવિંદ લાડણીએ જિલ્લાઓની સંકલન સમિતિ રજૂઆત કરતા ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોને પાક વીમો ચૂકવવા માટે ખાતરી આપી છે, જેથી હવે ખેડૂતોને 2019-20માં વર્ષનો પાક વીમો મળશે. માનાવંદરના ધારાસભ્ય અરવિંદ લાડણીએ એક વિડીયો મારફતે કહ્યું હતું, મગફળીનો પાકનો 33% વીમો મંજૂર થયેલો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને મળશે 20મો હપ્તો. એટલે કે ભારે વરસાદ વચ્ચે ખેડૂત માટે સારા સમાચાર આવી રહ્યા છે. ટૂંક જ સમયમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે તે રિલીઝ કરવામાં આવશે અને ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવામાં ખેડૂતો આઈ ફાર્મિંગ રજીસ્ટ્રેશન ફરજિયાત કરી છે, જે ખેતી નિયામક કચેરી દ્વારા બાકી રહેલા ખેડૂતોને યોજના લાભ મેળવવા સત્વર ફાર્મર રજીસ્ટ્રેશનની નોંધણી કરાવી લેવી વિનંતી કરી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો, બાળકોના આધાર બાયોમેટ્રિક અપડેટ માટે અભિયાન શરૂ કરાશે. એટલે કે યુનિટ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડી 2 મહિના પછી તબક્કાવાર શાળાઓને બાળકોને બાયોમેટ્રિક અપડેટ શરૂ કરવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જે આ પગલા હેતુ 7 કરોડથી વધુ બાળકોને બાયોમેટ્રિક અપડેટ પ્રક્રિયા સરળ અને સુલભ બનાવવાનો છે અને યુઆઈડી નિયમો અનુસાર બાયોમેટ્રિક ડેટા વિના 5 વર્ષ ઓછી બાળકોને આધાર કાર્ડ આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ગુજરાત ઈ ગ્રામ સેન્ટર પર 4 સરકારી યોજના બ્રેકિંગ સેવા ફ્રી. એટલે જન સુરક્ષા અભિયાનને પ્રોત્સાહન આપવા પીએમ જનધન સહિતના કેન્દ્ર 4 યોજનાઓની બ્રેકિંગ સેવાઓ કામગીરી ઈ ગ્રામ સેન્ટર ખાતે કરી આપવા મુખ્યમંત્રીનું મહત્વની ગુજરાતમાં છે કે ગ્રામ સેન્ટર પર સરકારી યોજના બેનિંગ સેવાઓ ડી. આ સેવાઓ ગ્રામની કક્ષા નાગરિકોને વિનામૂલ્યે મળી રહે તે માટે સરકાર 20 ચૂકવશે. આ સેવાઓ તારીખ 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, અદ્યત તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ માસમાં વધારાનું રાશન મળશે. એટલે કે તહેવારો નિમિત્ત ખાંડ, ચણા, તુવેરની દાળ, સિંગ તેલ સહિતના વધારાનું 1 કિલો અનાજ જથ્થો વિતરણ કરાશે. આગામી દિવસોમાં તહેવારોનું ધ્યાન લઈને અદ્યત તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવાપાત્ર થશે, જેમાં કુટુંબ દીઠ 1 કિલોગ્રામ પર ખાંડ, 1 લીટર સિંગ તેલ, 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેરની દાળ તેમજ 1 કિલો ડબલ ફોર્ટિફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે. જ્યાં અદ્યત રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં લઈને અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ 2025 માસમાં કરવામાં આવેલ છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને પાક સહાય જાહેર. એટલે કે ઓક્ટોબર 2024માં થયેલું પાક નુકસાન માટે સરકાર રાહત પેકેજ જાહેરાત કરી છે, જે રાજ્યના છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે. સરકાર નિયમો મુજબ જે ખેડૂતોને 33%થી વધુ પાક નુકસાન થઈ હશે તો જ ખેડૂતોને સહાય મળશે. આ સિવાય 2 હેક્ટર મર્યાદા પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.